વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પાર્કિંગ ચાર્જની વસૂલાત થઈ રહી હોવાનું સામે આવ્યું છે। પાર્કિંગની કોઈ જાતની સુવિધા વિના જ રૂપિયાની ઉઘરાણી થઈ રહી છે। રેલવે વિભાગની ઉઘાડી લૂંટના આક્ષેપ સાથે યાત્રિકોએ હોબાળો મચાવ્યો હતો। રેલવે તંત્રની ઉઘાડી લૂંટથી યાત્રિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। માત્ર દોરડા બાંધી વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવાય છે, જે બાબતે રેલવે કમિટી મેમ્બર અનીશ રાજ સહિત સામાજિક આગેવાનો રજૂઆત માટે પહોંચ્યા હતા। સ્ટેશન માસ્ટર દ્વારા સ્થળ તપાસમાં ગેરકાયદે હાથ પરચી આપી પાર્કિંગ ચાર્જ વસૂલાતો હોવાનું સામે આવ્યું છે। પાર્કિંગ ચાર્જ વસૂલાત કરતા ઈસમો પાસે કોઈ આધાર પુરાવો નથી। પાર્કિંગમાં સીસીટીવી કે પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। વેરાવળ રેલવે સ્ટેશનમાં જાહેરમાં લૂંટ કરી છે પાર્કિંગ સંદર્ભે। જ્યારે અમે સ્થળ ઉપર આજે સવારે આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ વેરાવળમાં એકાએક પાર્કિંગ ચાલુ કર્યું છે અને પાર્કિંગનો ચાર્જ લેવાનો ચાલુ કર્યો છે। રેલવે છે ઉપરથી એને કોન્ટ્રાક્ટ આપેલો છે ભાવનગર ડિવિઝનમાંથી 3 વર્ષ માટેનો, અને અહીંયા કાયદેસરની જે લૂંટ છે એવી રીતનું છે, કારણ કે પાર્કિંગ જે બતાવ્યું છે એ સ્થળ ઉપર ખાલી બાઉન્ડ્રીથી દોરડા બાંધી અને સ્થળ ઉપર કોઈ પણ જાતની સુવિધા નથી સીસીટીવી કેમેરા કે કોઈ જાતનું પાર્કિંગ હોય એવી બાઉન્ડ્રી પણ નથી, જેથી કરીને લોકોની ગાડી છે એ અસુવિધા સામે રહી છે। અને જે કોન્ટ્રાક્ટરના માણસો છે એ ઉઘરાવે છે એની પાસે નથી આઈડેન્ટિટી કાર્ડ કે નથી કોઈ એવી રીતની ફેસિલિટી, અને મન ફાવે તે રીતના ઉઘરાવે છે તેવી ફરિયાદને ધ્યાનમાં રાખી અને અમે રજૂઆત કરી છે। આ માંગ અમારી એવી છે કે ભાઈ જે રેલવેના કોન્ટ્રાક્ટ નિયમ મુજબ એમાં જે ફેસિલિટીઓ અને જે કોન્ટ્રાક્ટમાં નોર્મ્સ લખેલી છે એ નોર્મ્સ પૂર્ણ થયા બાદ જ આ પાર્કિંગ છે ચાલુ કરે અને ત્યારબાદ જ પાર્કિંગના ચાર્જ વસાલે એવી અમારી શહેર વતી અમારી માંગણી છે। नहीं, अभी इसमें जो मतलब मशीन में जो रसीद देना चाहिए उसकी जगह ये लोग मतलब मैनुअल रसीद दे रहे थे, उसको अभी से मैंने इमीडिएटली उसको बंद करवा रहे हैं और इसको हम अधिकारी को रिपोर्ट कर रहे हैं। अच्छा सर, ये पार्किंग कब से स्टार्ट हुआ है? 24 तारीख से चालू हुआ है। 24। अच्छा सर, पार्किंग में पीने के पानी की व्यवस्था, शौचालय की व्यवस्था, सीसीटीवी वगैरह ऐसी कुछ सुविधा है? वो सब टर्म्स एंड कंडीशन में है नहीं। जो एक मिनट सर, पानी की सुविधा, शौचालय की सुविधा और सीसीटीवी ये टर्म्स एंड कंडीशन में नहीं है, पार्किंग में नहीं है। सीसीटीवी है। हाँ जी, सीसीटीवी है। और पीने के पानी की व्यवस्था और शौचालय पीने के पानी व्यवस्था में टर्म्स कंडीशन में मेरे को एक बार देख लेता फिर बताऊँ आपको। सर आपको पता नहीं है ये पार्किंग में ये होना चाहिए या नहीं होना चाहिए? ये तो अधिकारी के ऊपर है, हमारे डिवीजन में लेवल पे जो भी डिसीजन होता है अभी इस पार्किंग में ये सुविधा है कि नहीं है? पानी की व्यवस्था तो नहीं है अभी। शौचालय की व्यवस्था है कि नहीं है? शौचालय व्यवस्था नहीं है। सीसीटीवी की व्यवस्था है कि नहीं है? सीसीटीवी व्यवस्था अभी करेंगे, अभी इनको भी बात किया मैंने कॉन्ट्रैक्टर अभी तक नहीं है ना? नहीं है अभी। और यहाँ जो कॉन्ट्रैक्ट के बंदे बैठे हैं उसके पास कोई आईडी प्रूफ है? आईडी प्रूफ और कॉन्ट्रैक्टर से बात किया है, वो प्रोवाइड करवा रहा है। अभी उसके पास कुछ आईडी प्रूफ है? वो प्रोवाइड करवा रहा है। अभी आप जब आए उनके पास नहीं है अभी नहीं है ना? तो अभी क्या कार्रवाई करेंगे? कार्रवाई में भी रिपोर्ट करूंगा इनका। हमारा जो अधिकारी है डिवीजन में उनको भी मैं रिपोर्ट करूंगा। ये सब इरेगुलरिटी इनके पास जो मिला है ये सब मैं अभी डिवीजन को रिपोर्ट करूंगा।